આ છે સીબડાનો વેલો આપણે. આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે સીબડાનું શાક. તો વિડીયામાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જોઈ સીબડાનું વેલામાં સીબડા ક્યાં આવેલા છે કે નથી આવેલા એમ. આમાં જાય તો કાંઈ સીબડા નથી. અહીંયા પણ નથી. હવે જોઈ અહીંયા છે. હવે તો મિત્ર આ સીબડું એક પાકી ગયેલું છે. તો આ આપણે એક લઈ લઈ. આનું સીબડું પાકળ સીબડાનું શાક બનાવવાનું છે તો રેસીપીમાં બનાવી દેજો. તોડી નાખીએ પહેલાં આપણે. તો આ રીતનું સીબડું છે. આ બીજું નાનું સીબડું છે એ આપણે તોડી નાખીએ આપણે. તો આપણે રેસીપીમાં બનાવવાનું છે સીબડાનું શાક. તો જોતા રહેજો વિડીયો. બરાબર. આ બી કાઢી નાખ્યા આપણે સીબડામાંથી. જો આ રીતના બી કાઢી નાખવાના. અને હવે આપણે સાલે ઉતાર નાખીને તમને દેખાડું સીબડું સાલ ઉતારેલું કઈ રીતનું છે એ. જો આ સાલ ઉતારી આ રીતની. જો આ રીતનું પછી થઈ જાય રેડી. કોમેન્ટમાં કહેજો સીબડાનું શાક કોઈ બનાવેલું છે તે. બરાબર. આ રીતની શીર કરી નાખવાની એની. ઝીણી ઝીણી કટકી કરી નાખવાની આ રીતની. આ છે મીઠો લીમડો. આપણે આને નાખવો જોઈએ ને તો આપણે તોડી લઈએ. ધોઈ નાખીએ આપણે. રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. આ રીતનો મીઠો લીમડો, તાંબલાપત્ર, સૂકા મરચાં, તજ. આ રીતની ઝીણી ઝીણી હવે કટકી થઈ જશે સીબડાની. જોઈ લો તમે. મૂકી દીધું છે તેલ. રાઈ, તજ, સૂકા મરચાં, તાંબલાપત્ર, લીલા મરચાં, લીમડો, જીરું, હિંગ, હળદર મિક્સ કરી નાખીએ. સીબડાનું કટિંગ છે ને એ નાખી દીધું. આ રીતને પછી મિક્સ કરી નાખવાનું. સ્વાદ પ્રમાણે મીઠું,
ખાંડ, તેલમાં કાપવા દેવાનું મિત્રો 5-10 મિનિટ માટે. હવે થોડુંક પાણી નાખી દઈએ. ભેળવેલું લાલ મરચું, હવે મિક્સ કરી નાખીએ આ બધું. હવે થોડીક વાર ઢાંકી દઈએ. તો કમ્પ્લીટ હવે શીપડાનું શાક સડી ગયું છે. અને ઉપર નાખી દઈએ ધાણા જીરું અને કોથમરી નાખી દીધી છે. જો મિક્સ કરી નાખી. સ્વાદ પણ સુગંધ પણ મસ્તી આવે છે. બધા મિત્રો શીપડાનું શાક ખાવા આવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.